તો હવે વાત શાકભાજીના ગગડતા ભાવોની। શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાઈ છે। રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, કોબીજના 6 રૂપિયા, બટેટાના 6 રૂપિયા, સૂકી ડુંગળીના 3.5 રૂપિયા ખેડૂતોને પ્રતિ કિલોએ મળી રહ્યા છે। શાકભાજીના ભાવ ડબલ ડિજિટમાં પણ હવે નથી મળતા, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગત જાણીશું। હાર્દિક, હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે શાકભાજીના ભાવ ઘટ્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસથી મિત્તલ, જે છે ખેડૂતો આખું વર્ષ તનતોડ મહેનત કરી અને જે છે ઉત્પાદન મેળવતા હોય છે, શાકભાજીનું ઉત્પાદન મેળવતા હોય છે। જો કે અત્યારે શાકભાજીના ભાવ છે એ ચોકલેટના ભાવ કરતાં પણ નીચા ભાવે મળી રહ્યા છે। એટલે કે જે છે શાકભાજીના ભાવ 2 રૂપિયા, 3 રૂપિયા અને 5 રૂપિયા જેવા નજીવી કિંમતે ખેડૂતો વેચવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શાકભાજીના ધંધામાં મંદી આવી છે, વેપારીઓને પણ તકલીફ પડી રહી છે। હાલ આપણી સાથે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અને તેમજ વેપારીઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો અત્યારે નજીવી કિંમતે? બહુ પોઝિશન ખરાબ છે ખેડૂને। 2-2.5 રૂપિયા 3 રૂપિયા બધી લોકલ આઈટમ વેચાય છે, આમાં ભાડા નહીં થાય નહીં ખેડૂને। અત્યારે કયું શાકભાજી કેટલા રૂપિયા? રીંગણા 2-2.5 રૂપિયા, કોબી 5 રૂપિયા, ટમેટા 10 રૂપિયા, લોકલ આઈટમ બધી મંદી જ છે। બીટ 3 રૂપિયા। કેમ આ મંદીનું કારણ? બસ આવક જ વળી છે। ચોક્કસથી હાલ આપણી સાથે ખેડૂત પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો અત્યારે કેવી મહેનત થતી હોય છે અને અત્યારે વેચવા જતા હોય છે ત્યારે આટલી નજીવી કિંમત મળતી હોય છે? મારું નામ આયદનભાઈ સામતભાઈ, ગામ હણમતિયા। મેં 5 વીઘાના રીંગણા વાવ્યા છે। 2 રૂપિયાના કિલો અટાણે માર્કેટમાં કોઈ લેતું નથી, નાખી પણ દેવા પડે એવી પોઝિશન છે। ટમેટાની 2 રૂપિયાના કિલો છે। ખાસ કરીને રીંગણા વાવ્યા હતા ત્યારે કેટલી મહેનત કરી હતી? 3 મહિને સાહેબ રીંગણા પાકે, 8 દીમાં દવા છાંટવી પડે, દવા, દારૂ, ખાતર, અને 2 થી 3 હજાર રૂપિયા વીઘે ખર્ચો થાય છે। અત્યારે ઉત્પાદન કેટલું? ઉત્પાદન છે પણ બજાર નથી, નાખી દેવા પડે, ઢોરને નાખી દેવા પડે। કેટલા પૈસા પૈસા કાંઈ નથી, ગાંઠના નાખવો પડશે। ચોક્કસથી મિત્તલ, અત્યારે જે છે આ પરિસ્થિતિ અહીંયા માત્ર 1-2 વેપારીઓની નહીં, 1-2 ખેડૂતોની નહીં, પરંતુ અહીંયા જોવા મળતા અનેક લોકો છે તેમની આ પરિસ્થિતિ જોવા છે, જેમના કારણે જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેમને જે છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પ્રતિ કિલોએ શાકભાજીના ભાવ હવે ઊંચા પડી રહ્યા છે। શાકભાજીના ભાવ નીચે જતા ખેડૂતોમાં ચિંતા વધી છે। તો મહત્વના સમાચાર, મુંબઈમાં શિવસેના યુબીટીના નેતા પર ફાયરિંગ થયું। શિવસેના યુબીટી નેતા અભિષેક ગોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું। મોરેસે અભિષેક પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગની ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યો છે। મુંબઈના દહીસર વિસ્તારમાં ફાયરિંગ થયું હતું। આંતરિક વિવાદમાં ફાયરિંગ થયું હોવાની માહિતી મળી છે। ફાયરિંગ કરનારા મોરિસને ખુદને પણ ગોળી મારી દીધી। આ સમગ્ર ઘટનામાં મોરિસનું મોત નીપજ્યું છે। ઘટનાના પગલે મહારાષ્ટ્ર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાલ અભિષેક ગોસાલકર કરુણા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ફાયરિંગની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। નેતાનું જે ફાયરિંગ થયું તેનો વિડીયોમાં જોઈ શકાય છે કઈ રીતે ફાયરિંગ કરવામાં આવે છે। ફાયરિંગ કરનારે પોતાને પણ ગોળી મારી દીધી અને જેમાં તેનું મોત નીપજ્યું છે અને હાલ નેતા સારવાર હેઠળ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અચાનક જ તે વ્યક્તિ આવી અને ફાયરિંગ કરે છે, જે સમગ્ર વિડીયો સામે આવ્યો છે।